મિત્રો, પ્રેમની પ્રતીક. મિત્રો, ફરી આજે એ જ એક નવી આશાનો અદ્ભુત આજે ફરી સ્યમતરા ત્રિવેદીના ડ્રોઈંગ રૂમમાં બારીના પડદા જાણે એક નવી આશાને ખંદવા સમાવીને પારિજાતની નમી પડેલી વેલના તાજા ફૂલોની ફોરમને વહાવીને ફરફર ઉડી રહ્યા હતા. મોર પીછા વડે રાધાના કોમલ ઘરમાં મહેંદીની ભાત રચતા કૃષ્ણના વિશાળ ફોટાનો બલ્બ પણ ઝબૂકીને પ્રીતની સોડમાં રેલાવી રહ્યો. 12 શાખા પર તાજા ફૂલોનું તોરણ નિરાતે હિલોળા ખાઈને જાણે આગતુકતા આગમનની વાટ જોતું હતું. આગતુકો માટે આજે ફરીથી નવા કપ રકાબી, કેટલી ઇલાયચીથી ભરપૂર ચા, નાસ્તામાં ફરસાણ તેમજ મીઠાઈ, ડ્રાયફ્રૂટ, ઠંડા પાણીના જગ વગેરે. એકરી શ્વાસે વિશ્વાબેને ચકાસી લીધું. હિમાદ્રી તૈયાર થઈ ગઈ. મહેમાન આવતા જ હશે. માંગી ભાભીનો સ્લુકાઈ ભર્યો અવાજ હિમાદ્રીને સંભળાયો. એક માંગી ભાભી જ હતા કે જે પોતાના વિચારો સાથે સહમત હતા. હાથના પંજા સુધીની લાંબી બાયોવાળો, આછા ગુલાબી રંગનો મોરની ભાતવાળો પંજાબી સૂટ, કેસરી કલરનો ઝરીવાળો દુપટ્ટો, હાથમાં સોનાના કંગન, આંખોમાં કાજલ, કાનમાં લટકતા ઝુમર અને કાળા ઘેરા લાંબા વાળમાં કસકો ફેરવતી હિમાદ્રી 15 માસના સન્નાટાને ચીરીને ફરી એકવાર ટહુકવાની આશા સાથે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહી. હું કોણ? મારું અસ્તિત્વ શું? મારું પોતાનું કહેવાય એવું ઘર કયું? 1 વર્ષથી સૂકા બાવળના ઠૂઠા જેવું મારું આ જીવન ક્યાં છે? મારું એ અકબંધ સ્વાભિમાન ક્યાં છે? મારા એ સ્વતંત્ર વિચારો શાને માટે? હિમાદ્રી, તું આટલી મૌન રહી જીવતરના દરિયામાં આમ તેમ ફંગોળાઈ રહી છે. હજુ તો તું જીવન જીવી જ ક્યાં છે? અને ત્યાં એક કઠપૂતળીની માફક આટલું સમાધાન કરવા કેમ તત્પર થઈ છે? ક્યાં ગયું તારું એ લીલુંછમ લહેરાતું જીવન? કેટલા અરમાનોને પાનેતરમાં સમાવીને હિમાલયનો હાથ ઝાલી સાસરવાટ સીધાવી હતી. હિમાલય સાથે સુખના અંજવાળા વહેંચી જીવનનું પ્રભાત ગુલાબી રંગોથી ભરી દીધું હતું. તે હવે નવેસરથી કેવી રીતે આમ? ઓહો, કુદરત! લગ્નની મહેંદીનો રંગ ઉડે તે પહેલાં જ માત્ર 7 માસમાં જ કાર અકસ્માત નિશ્ચેતનું થઈ પડેલો હિમાલયનો તે પાર્થિવ દેહ. ઓહ! હિમાદ્રીએ બંને હાથે પોતાની આંખો બંધ કરી દીધી. પ્રસવેદના બિંદુઓ હિમાદ્રીના કપાળ પરથી સરી રહ્યા અને આંખેથી વહેલા આંસુ મહી એકાકાર થઈ ગયા. ધીરે ધીરે હિમાદ્રીની નજર પોતાની કોરી સેથી પર ગઈ કે જે એક સમયમાં હિમાલયના નામથી લાલ ચટાક થઈ શોભી ઉઠતી હતી. આ એ જ રૂપાળા ગુલાબી અધર કે જે હિમાલયના ગરમ અધરને સોંપીને પોતે અફાટ સુખ સાગરમાં હિલોળા લેતા થાકતી ન હતી. આ એ જ આરસ જેવું રૂપાળું ગોરું બંધન કે જે હિમાલયના પગલાંની આહટ માત્રથી તેની આગોશમાં સમાઈ જવા સહજ રહેતું હતું. આ એ જ શ્વાસ કે જે હિમાલયના શ્વાસમાં તાલબદ્ધ રીતે ભેગાઈને મનનો મીઠો મૌન સ્વાદ માણ્યા કરતા હતા. જે આ એ જ નયન કે જેને હિમાલયના નયનોમાં સમાવીને નિષ્ણાંત થઈ સપનાની દુનિયામાં વિરહતી હતી. હિમાલય સાથે એકમેકના કાંડા પર પ્રેમના પ્રતીકની યાદરૂપે ચિતરાવેલ આ એ જ ટેટુ કે જે હવે પોતાના જીવનમાં અણધાર્યા વળાંક પછી ફરી એક નવા જીવનના ઉદયના પગ થારે સમાજની શંકા આશંકા તક વિતક સંગે પોતાની આંખોમાં અને પરિવારની આશા પર અસ્તનો
કળશ ઢોળી જતું હતું. શું એક સ્ત્રી આટલી લાચાર હોઈ શકે? જેને પામ્યો એને લખલૂટ ચાહ્યો અને હવે ફરીથી એ જ ચાહતના પ્રકરણોનો કક્કોર નવેસરથી ઘૂંટવાનો. હું એક સ્ત્રી એટલે કેટલા નામોથી સન્માનિત થઈ. ઓ હિમાલય, એક તારી ગેરહાજરી મને કેટલા સ્વરૂપો બક્ષી ગઈ. અબળા, બિચારી, વિધવા, એકલવાઈ, છપરપગી, પરાઈ. ઓહ, કેમ હિમાલય, કેમ હું જીવિત નહીં હોત તો શું તું પણ આવા નામોથી નવાજીત? મારે પણ મારા વિચારો છે. તારી યાદોના સહારે જીવી જવું છે. તો પછી મારા જીવનનો નિર્ણય કરનાર મારા જ માણસો એક સ્ત્રી માટે લગ્ન બાદ પુરુષોના ન હોવાપણાની આટલી વેદનાના જે આંગણામાં રમતી તે જ આંગણ હવે મારા માટે પરાયું. મા બાપ થઈને સંતાનનું હિત ઈચ્છે છે, પરંતુ 7 વાર કોઈ છોકરો મને ના કહે એમાં મારો વાંક કેટલે અંશે? આ એ જ ઘરનો ખૂણે ખૂણો કે જ્યાં મારા ઝાંઝરનો રણકાર સાંભળી મા બાપ ફૂલ્યા ના સમાતા. ત્યાં આજે એક ડગ સાચવીને ભરતી હું. ઓહ, આ સમાજની કેવી વ્યથા! ચાલ હિમાદ્રી, મહેમાન આવી ગયા છે. અને હા, ડ્રેસની બાઈ લાંબી જ રાખજે. દર વખતની જેમ બાઈ વાળી દઈશ નહીં. બેટા, આ વખતે પપ્પાને બહુ આશા છે. હિમાદ્રી, હિમાલય સાથેની કેટલી નકશીદાર યાદો માહી ખોવાયેલી. હિમાદ્રીના કાને મમ્મી વિશ્વાબેનનો અવાજ સંભળાયો. બા, શું તમે પણ એક મા થઈને હિમાદ્રી પર કોઈ દબાણ ન લાવશો? મંગી ભાભી બોલી ઉઠ્યા. નિજ પીડા ભૂલીને પોતાના હૃદય ડુંગરે ધ્રુજતી હિમાદ્રી ફરી એકવાર હાથોમાં ચા નાસ્તાની ટ્રે લઈ મહેમાનો સામે ઝરણાની માફક પરંતુ ફરી એ જ ખચકાટ સાથે વહેલા નીકળી મહેમાનો સાથે પરિવારના તમામ સભ્યોની નજર એકાગ્ર થઈ. મૂર્તિયાના માતા કૌશલ્યાબેનને ચા તેમજ નાસ્તો ધરતી વેળા હિમાદ્રીએ કૌશલ્યાબેનની આંખોમાં કોઈક પ્રશ્ન અને નારાજગીની લકીર જોઈ. પોતાના વહાલા પૌત્ર માટે કોડીલી કુંવરી કન્યા લાવવાના ઓરતા કઈ માતાને ન હોય. હિમાદ્રી આગળ વધી. પિતા વિશ્વંભરાય ત્રિવેદીએ ખૂબ વિવેકથી હળવું શ્રીમદ કરી ચા નાસ્તો હાથમાં લીધો. છેલ્લે 35 વર્ષના આકર્ષક શરીર સૌષ્ઠવ ધરાવનાર દેવદત્તની સામે આવી નીચી નજરે ચા નાસ્તો આપ્યો. થેન્ક યુ, અંતિ વિવેકથી દેવદત્ત બોલ્યો. આજે 7 વાર નાપસંદ થયા બાદ પહેલી વાર હિમાદ્રીને આ અવાજમાં વિવેકનો રણકાર સંભળાયો. પરંતુ ઉદાસી પીને ભારે અસમંજન સાથે નવા રંગોનો તજુબો આંખોમાં ધરી રહેલ હિમાદ્રી નીચી નજરે ડ્રેસના દુપટ્ટાની કોરને પોતાના અંગૂઠા સાથે લપેટીને માંગી ભાભીની બાજુમાં ગોઠવાઈ ગઈ. દેવદત્ત તો અમારો એકનો એક એટલે ખૂબ લાડકો. એક કરતાં એક ચડિયાતી કેટલીય છોકરીની વાત આવે છે, પણ મારા દેવદત્તને કોઈ છોકરી પસંદ જ નથી આવતી. દીકરાની શેખી ફૂંકતા માતા કૌશલ્યાબેન બોલ્યા. જુઓ યશવંતભાઈ, હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. જે વેદનાના વાયરામાંથી તમે સહુ પસાર થયા છો એ કુદરતની મરજી હતી. આટલી નાની ઉંમરમાં હિમાદ્રીએ અસહ્ય વેદના વેઠી છે, પરંતુ તેનો મતલબ એ નથી કે હિમાદ્રી હવે પોતાની મરજી વિરુદ્ધ કોઈ પણ નિર્ણય પર આવે. મારા ધર્મપત્નીની વાણીમાં એક માતાની મમતા બોલી રહી છે. હિમાદ્રી, તને પણ તારી પસંદ નાપસંદ કહેવાનો પૂરેપૂરો અધિકાર છે. વળી દેવદત્તના પગે
પણ અકસ્માતને કારણે ચાલવામાં જરા પ્રોબ્લેમ. કોઈ પણ સંબંધની શરૂઆતમાં વિશ્વાસનું પગથિયું પ્રથમ સામે રાખવામાં હું માનનારો છું. પિતા વિશ્વંભરરાયે પોતાની પત્નીની વાતને સંભાળી લેતા કહ્યું. કૌશલ્યાબેન જરા વધારે નારાજ થઈ આંખોમાં ગુસ્સા સાથે પતિ તરફ જોઈ રહ્યા. દેવદત્ત પણ પિતાની છાયા જ હતો એ સમજતા હિમાદ્રીને વાર ન લાગી. શું આજે પણ વિશ્વંભરરાયની વાત સાંભળી હિમાદ્રી કંઈક પોતાની લાંબી બાંય ખસેડી કાંડું બતાવી દેશે? માણસો ખાનદાની વિચારના તો લાગે છે, પરંતુ આ હિમાદ્રી એનું ટેટું કાંઈ ખોટ થોડી કહેવાય. મનોમન વિચારી રહેલ યશવંતરાયના કપાળે પ્રસવ વેદના બિંદુઓ ચમકી રહ્યા હતા. છતાં પણ સૌસતા ધારણ કરી મહેમાનો સાથે થોડી ઔપચારિક વાતો શરૂ કરી. મારા મત મુજબ હિમાદ્રી અને દેવદત્તને વાતો કરવા માટે આપણે એકાંત આપવું જોઈએ. વિશ્વંભરરાયની વાત સાંભળી બંને એક રૂમમાં ગયા. દેવદત્તના માતા આકરી નજરે હિમાદ્રીને તાકી રહ્યા અને અકબંધ ઠસ્સા સાથે સોફા પર કડક થઈને બેઠા. તમે મને નિઃશંકપણે કાંઈ પણ પૂછી શકો છો. હું તમારા વિશે બધું જ જાણું છું, એટલે મારે ખાસ કાંઈ પૂછવાનું નથી. દેવદત્તે વાતની શરૂઆત કરતાં કહ્યું. દેવદત્ત હિમાદ્રીના મૃદુલ ચહેરાને નિહાળી રહ્યો. પોતાની નજરો ઢાળીને બેઠેલ હિમાદ્રી એક પવિત્ર દેવી સમ દિસતી હતી, પરંતુ એના ચહેરા પર વ્યથાના કેટલાય ડુંગર ખડકાયેલા હતા. હિમાદ્રીએ સહેજ નજર ઉઠાવી દેવદત્ત સામે જોયું. દેવદત્તે હિમાદ્રીની આંખોમાં ઠરી ગયેલ એક દર્દની પોષાણતા દીઠી. હિમાદ્રી દેવદત્તની નરમ અને સચ્ચાઈ ભરેલી વાણીથી પ્રભાવિત થઈ. દેવદત્તની આંખોને માપી રહી એક માતાના અરમાનને અવગણીને તમે મારા જેવી એક વિધવાની સાથે તમારા અરમાનોનું શું? હિમાદ્રી ખૂબ સાચવીને એક એક શબ્દ બોલી રહી. અલડ જીવન જીવતા જીવતા દિલથી દોલત અચાનક ગુમાવીને હેયમાં હિબકાને સમાવીને માંડ જીવતા શીખી છું. તેમાં આ કહેવાતા સમાજની અને બીજું મારા સ્ત્રીપણાની મર્યાદાને લીધે ફરી ઢહુકવાની અપેક્ષા મારા આપ્તજનોને છે. હિમાદ્રી નીચે નજરે બોલી રહી. અને તમારી અપેક્ષા? દેવદત્ત સહેસા બોલી ઉઠ્યો. આ સમાજની જડ માન્યતાઓ અને મારા માવતર સામે મારું હૈયું કમજોર બને છે. વળી મારા કાંડા ઉપર ચિતરેલું આ મોટું ટેટું અને તેને કારણે સંબંધોમાં થતી ના મારી યાતનાઓમાં ઉમેરો કરી જાય છે. તેથી ભીતરે છેંદાતી રહું છું. પરંતુ આ ટેટુ મારા અને હિમાલયના પ્રેમની અંતિમ નિશાની છે. તેની પરવરિશ કરવાનો અધિકાર પણ આ સમાજ છીનવી લેશે. કુદરતે હિમાલયને મારાથી છીનવી લીધો, પરંતુ હિમાલયના પ્રેમના પ્રતીકની આદરથી પરવરિશ કરવાની હું મહેચ્છા ધરાવું છું. માફ કરજો, હિમાલય પ્રત્યેની મારા દિલની ત્રજુતા મને આવું બોલવા મજબૂર કરે છે. અને જ્યારે આજે હિમાલય નથી, તો એ જ સમાજ મને શું મૃત્યુ આટલું ભયાનક હોઈ શકે? આ ટેટુ હાથ પર અંકિત છે, જે ભૂસાઈ શકે એમ નથી. હિમાદ્રીએ પોતાના ડ્રેસની બાંય ઊંચી કરી. કાંડાથી કૂણી સુધી ચિતરેલું મોટું ટેટુ બતાવતા કહ્યું. મને એનો કોઈ જ વાંધો નથી. દેવદત્તે ટેટુ પર નજર પણ નાખ્યા વિના હળવાશથી કહ્યું. માવતરના આંગણે
પણ પોતાની જાતને પરાઈ મહેસૂસ કરું છું. આ ટેટુ મારા અને હિમાલયના પ્રેમની છેલ્લી નિશાની છે. લગ્ન પહેલાં અમે બંને એ પ્રેમના પ્રતીક રૂપે એકમેકના હાથમાં કાંડા પર ચિતરાવ્યું હતું. બહાર મારા માતા પિતા તમારી પાસે મોટી આશા લઈને બેઠા છે. તેથી આજે ખાસ આ લાંબી બાઈનો ડ્રેસ પણ તમે પણ બધાની જેમ મને ના કહી શકો છો. હું તો સ્વમનભેર પગભર થઈ જીવવા ઈચ્છું છું, પરંતુ આ સમાજે સ્ત્રીને અબળા જેવા નામથી નવાજી છે. એકલવાયી સ્ત્રી પોતીકું જીવન જીવી ના શકે એવા સમાજે કરાવેલ અહેસાસ હેઠળ લદાયેલું છું. ભણેલી છું, છતાંય આ સમાજની જડ માન્યતાઓનો શિકાર થઈ જીવતરનો નવો કક્કો ઘૂંટી રહી છું. કારણ કે હું તો એક વિધવા, એક નાનું ઢૂસકું જાણે હિમાદ્રીના હૃદયમાંથી નીકળી પડશે એમ લાગ્યું. જુઓ હિમાદ્રી, હિમાલયની જગ્યા કોઈ લઈ શકે એમ નથી. હિમાલયને તમારા દિલમાં રાખવાનો તમને પૂરો અધિકાર છે. કેટલીય યાદો અને વાયદાઓને એક ઝટકે ખંખેરી નાખવાનો પ્રયત્ન શ્રુદ્ધા ન કરશો. આપની મરજી હશે તો આપનો જીવનસાથી થઈ આપની વેદનાના શ્વાસોમાં સુગંધ ભરવા ઈચ્છું છું. નહીં તો એક દોસ્ત થઈ આપના દર્દને વહેંચી દોસ્તીની એક પવિત્ર આદર્શ રાખી નિસ્વાર્થ ભાવે આજીવન દોસ્તી નિભાવી જઈશ. દેવદત્ત બોલતો હતો અને હિમાદ્રી તેની વાણીની સચ્ચાઈને માપવાની કોશિશ કરી રહી હતી. 7 વાર નપાસ થયેલ એવી હું મને વળી હવે પસંદ નાપસંદ, મરજી નામરજી કેવી? હિમાલયના ગયા બાદ એક તમે પહેલી વ્યક્તિ છો કે જેણે મારી મરજીની પરવા કરી છે. બોલતા બોલતા હિમાદ્રીએ પોતાના દુપટ્ટો આંખો સુધી લઈ લીધો, પરંતુ તેની પાપણે છવાયેલું અશ્રુ દેવદત્તની નજરથી છાના ન રહ્યા. અસહ્ય યાતનાથી કોરાયેલ આપના દિલના બંધ દરવાજે ફરી એકવાર ખુશીઓની દસ્તક દેવા મારું આગમન થશે તો તમને ગમશે. તમારી વાણીમાં નીતરતી સચ્ચાઈ અને પવિત્રતા મને શ્રંપી ગઈ છે. તમારા પર કોઈ જાતનું દબાણ નથી અને આવેશમાં કોઈ નિર્ણય લેશો નહીં. જીવનના આટલા મોટા ફેસલાની વેળાએ તમને સમય લેવાનો પૂરેપૂરો અધિકાર છે. દેવદત્ત બોલતો હતો અને હિમાદ્રી તેની વાણી થકી તેના આદર્શોને જાણે નિરખી રહી. જુઓ, આ હિમાદ્રીને તમારા જેવી ઉમદા વિચારધારા ધરાવનાર વ્યક્તિ એક મિત્ર તરીકે મળશે તો પણ આ સમાજ આપણી મિત્રતા સામે શંકાની સોય તાકશે. વળી ફરીથી અજવાળાની પળને વધાવી ઈચ્છાઓના ઐશ્વર્યને હાથમાં લઈ સંબંધોના નવા દરવાજે પ્રવેશવાની વેળાએ કદાચ મને થોડો અવરોધ નડે પણ ખરો, તો તે ક્ષણ તમારા માટે કઠિન બની શકે. મારા દુઃખોથી સંવેદનશીલ થઈ કોઈ નિર્ણય પર ના લાવશો. હિમાદ્રી નીચી નજર ઢાળી જાણે પોતાની હૈયાની વાત કરી રહી. હિમાદ્રી, આપની નીચી નજરો હેઠળ જે વેદનાની ખાઈ છે તે હું અનુભવી શકું છું. કુદરતને જે મંજૂર હતું તે કુદરતે કર્યું. મારા પગની ખોટને તમે અવગણી છે તો આ સમાજે તમારા પણ લગાવેલા શ્રાપિત વિશેષણોને હું કઈ રીતે વચ્ચે લાવી શકું? દેવદત્ત બોલી રહ્યો. એના અવાજમાં ગંભીરતા હતી. હિમાદ્રી, જરા તમારા અંતર મનમાં ઝાંખીને જુઓ. અમારી જાતને તપાસો. તમારી એક દુનિયા ઉજળી ગઈ છે તે માટે મને પણ તમારા માટે લાગણી છે, પરંતુ સૂર્ય પણ સાંજ પડ્યે
આથમી જઈને બીજા દિવસે જગારા મારતો ઉગી નીકળે છે. આમ અગનપથના યાત્રી કયા સુધી રહેશો? જગતના ઝંઝાવતી શબ્દોને કારણે એક નારીને સીતાની જેમ સમાવી લેવા જગ્યા આપી દે એવી ધરતીને પણ હું ધિક્કારીશ. જીવનના અમુક શ્રત્યો અકબંધ છે. તેથી કોકના સ્નેહના સથવારો મળી જાય તો જીવન નૈયાને નડતી આંધીનું સુકાન અવશ્ય સાંભળી શકાય. કોક શીતળ ભીનાશ વેરતું આવે તો ભીનો ભણકાર સાંભળીને તેને ફરીથી દિલમાં સમાવવા પ્રયત્ન કરવો જોઈએ. દેવદત્ત ખરેખર એક સ્નેહનો મેહુલો થઈ વરસતો હોય એમ લાગી રહ્યું. એક આઘાત પછી કદાચ મારી રાહ ફૂલોથી ભરેલી મળશે તો પણ મને એમાં કટક વાગવાની ભીતિ તો રહેશે જ. એટલી હદે મારી ભીતરે ડંખ લાગ્યા છે અને કઈ કેટલાય ડંખ હજી ઝીલવાના બાકી છે. આ ડ્રેસની ઊંચી કરેલી બાંય અને આ ટેટુ જોઈ બહાર બધા જે આશા અપેક્ષા બાંધીને બેઠા છે તેના પર ટાઢું બોળ પાણી ફરવી વળશે. અને એમ થવું મારા માટે સાહજિક છે, કારણ કે એ બધી બાબતોનું આજે 8મી વખત પુનરાવર્તન થશે. થોડી ઉગ્ર ચર્ચા પછી નન્નો અને મારા આપ્તજનોની મારા પ્રતિ નારાજગી પરાઈ હોવાનો ફરી એકવાર અહેસાસ, ફરી એક બોજમાં બંધાયેલ હું એકલવાઈ અને ફરી આમ જ થોડા દિવસ બાદ એક નવી આશાનો ઉદ્ભવ અને ફરી પાછી એક ઘોર નિરાશા. કયાં સુધી હું એક પ્યાદું થઈ જીવીશ? અનુભવ કરવો હોય તો ચાલો હવે આપણે બહાર જઈએ. હિમાદ્રી ઊભા થતાં બોલી, દેવ, આ શું છે? હિમાદ્રીના હાથ પર આટલું મોટું ટેટુ અને તે પણ હિમાલયના નામનું. હિમાલયના નામના ટેટુ સાથે હિમાદ્રી તારી સાથે કેવી રીતે રહેશે? ના ના, લોકો આ ટેટુ જોશે તો અનેક જાતના પ્રશ્નો કરશે અને આ ટેટુ જ્યાં સુધી એના હાથ પર રહેશે ત્યાં સુધી એને હિમાલયની યાદ આવતી રહેશે. અને તું મારી તો પહેલેથી જ નામરજી. હિમાદ્રી અને દેવદત્ત જેમ તેમ એક નિર્ણય પર આવી ડ્રોઈંગ રૂમમાં આવ્યા કે હિમાદ્રીના હાથ પર ટેટુ જોઈને દેવદત્તના માતા કૌશલ્યાબેન બોલી ઉઠ્યા. ઘરના તમામ સભ્યો આજે ફરીથી હેબતાઈ ગયા. અનેક વાર ના કહેવા છતાં આજે હિમાદ્રીએ ફરીથી એ જ ટેટુ બતાવી દેવાની ભૂલ. ઓય! યશવંતરાય પરસેવે રેબઝેબ થઈ ગયા. આ હિમાદ્રી શું કરવા બેઠી છે? માર્ગી વહુ બધાને સાચવવાનો પ્રયત્ન કરી રહી. હિમાદ્રી ફરી એકવાર નવી વેદનાના વમણામાં જઈ બેઠી. માં, મારી વાત તો સાંભળ. આ બાબતમાં મારે હિમાદ્રી સાથે મારી તમામ વાત તું જરા શાંત ચિત્તે વિચાર તો કર કે હિમાદ્રીને મારા પગની ખોટ સામે કોઈ વાંધો નથી તો આ એક ટેટુને લઈને તું પણ શું? દેવદત્ત પોતાની માતાનો હાથ પકડી એને કહેવા લાગ્યો. પણ કૌશલ્યાબેન, જેનું નામ એક સેકન્ડમાં આખી બાજી પલટી નાખી. ઉગ્ર દલીલો અને આક્ષેપો સાથે કૌશલ્યાબેન દેવદત્ત અને પતિને લઈને ઘરની બહાર નીકળી ગયા. ફર ઉઠતા દિવાનખંડના પડદા સંગ સુસવાટા મારતી ટાઢી બોળ ઉદાસી ફરી એકવાર આખા ઘરમાં વ્યાપી ગઈ. યશવંતરાયના પરિવારમાં આજે 8મી વખત હિમાદ્રી સામે નન્નો જાહેર થયો. આંસુથી લથપથ આંખે હિમાદ્રી ખુદ ધગધગીને હવે પોતાના ના કહેવાતા રૂમમાં જઈ ઓશિકાની ઓજલમાં લપાઈ જઈ વિચારવા લાગી કે હમણાં માં આવશે ને ફરી એક નવી આશાનો સંચાર કરશે. આખરે તો માનું હૃદયને
હિમાંદ્રી બેટા ચાલ, થોડું ખાઈ લે. કાંઈ વાંધો નહીં, દુનિયા ખૂબ મોટી છે, જગતનો નાશ બેઠો છે. તારા પિતાજીને કહી પેલા રમણીકભાઈના દીકરાની તપાસ કરાવીએ. છોકરો સારો છે. એની પત્ની હમણાં જ 6 માસ પહેલાં 4 વર્ષના દીકરાને મૂકીને ગુજરી ગઈ છે. એની મમ્મીએ તો મને સામેથી 2 વાર તારા માટે પૂછાવ્યું પણ છે. માં હાથમાં જમવાની થાળી લઈને હિમાંદ્રીને હુંફાળો છાંયડો દઈ રહી હતી કે પછી એક વિધવામાંથી હિમાંદ્રીને અચાનક 4 વર્ષના બાળકની માં બનાવવાની તૈયારી કરી રહી હતી. 2-4 દિવસ ઘરનું વાતાવરણ તંગ જરૂર રહ્યું. હિમાંદ્રીએ પોતે કોઈક ગંભીર ગુનો કર્યો હોય તેવા ભાવથી ફરી એકવાર આપ્તજનોની વચ્ચે પીડાઈ રહી. પોતે કેમ આવાજ નથી ઉઠાવી શકતી? આ તે ટેટુનું તીર છે કે પછી આજ મારી તકદીર? માતા પિતા અને ભાઈ ભાભી સાથે એ જ મમતો અને અપેક્ષો. હિમાંદ્રી આમ કર, આમ ન કર. હિમાંદ્રીના પોતિકા ગમા અણગમાને ખીટીએ ટાંગીને જીવવાની અને સઘળું દરદ પી જવાની મોસમ ફરી એકવાર આવી ગઈ. રમણીકભાઈના દીકરાની તપાસ, સમજાવટ, સ્ત્રીપણાનો ફરી એકવાર અપાતો અહેસાસ. એકલવાઈ ન જીવી શકાય એનો સતત બતાવતો ડર. મા બાપ ન હોય પછી એક એકાકી સ્ત્રીનું કોણ? ઓય, આ વેર વિખેર થતું જતું મારું અસ્તિત્વ ફરી નન્નો થશે તો હિમાંદ્રી અર્જુન થઈને તારે આ મત્સ્યવેદ કરવો જ રહ્યો. બરાબર 25મા દિવસે તિથિ તારીખિયા અને શુભ મુહૂર્તમાં ફરી એકવાર હિમાંદ્રીને પોતાની અડવી થયેલ જાતને ઘૂંટીને માનવીને પણ ચા નાસ્તો લઈને મહેમાન સામે ઊભા રહેવાને દિવસની કારમી સવાર પડી. સવારથી જ ફરી આજે હિમાંદ્રીની કાળજી લેવાવા માંડી. ફરી એ જ નવા કપ રકાબી, ચા નાસ્તો, એ જ ઔપચારિકતાની તડામાર તૈયારી. ફરી એકવાર લાંબી બાઈનો ડ્રેસ, બાઈ ઊંચી ન કરવાનું. ફરી એ જ ફરમાન, સત્યને છુપાવવું ઉચિત કે પછી વિશ્વાસના પ્રથમ પગથારે સત્ય વંદવું. હિંચકે બેસેલ માતા પાસે જરા મન હળવું કરવા જઈ બેઠી અને હાથમાં આજનું અખબાર લીધું. અખબારના પાના ઉથલવા હિમાંદ્રીની નજર એક જાહેર સૂચના પર પડી. આથી જાહેર જનતાને વિદિત થાય છે કે મેં કાર્યવાહી કર્યા બાદ આજથી દેવદત્ત વિશ્વંભરરાય ત્રિવેદીને બદલે હિમાલય વિશ્વંભરરાય ત્રિવેદી નામ ધારણ કરેલ છે. તમામ રેકોર્ડ અને દસ્તાવેજો પર મારું આ નામ રહેશે, જેની નોંધ લેવી. ત્યાં જ ડ્રોઈંગ રૂમમાં ફોનની રિંગ રણકી ઉઠી. પિતાજીના હરખ ભરેલા શબ્દો સાંભળી સામે છેડે દેવદત્ત ઉફે હિમાલય હતો. એ સમજતા હિમાંદ્રીને વાર ન લાગી. દેવ, ઓહ નો હિમાલય, તમારા માતાને કોઈ વાંધો તો નથી ને? પિતાનો ચિંતિત સ્વર અને તરત સામે છેડેથી અપાતી ધરપત બધી વાતો ઘરમાં બધા જ આશ્રયથી સાંભળી રહ્યા. બધું આમ સાવ જ ઓચિતું, અણધાર્યું, અચાનક. ઓહ દેવદત્ત, ના ના હિમાલય, મારી રાહમાં પ્રેમરસ વેરવાને ખાતર તે પોતે આખે આખું નામ જ બદલી નાખ્યું. ઓય હિમાલય. હિમાંદ્રી પોતાના કાંડા પરના હિમાલયના નામના ટેટુને પસવારીને પરવરિશ કરી રહી. વહેલી પરોઢે ફરી એકવાર હિમાલય નામનું ફૂલ હિમાંદ્રીની ડાળે ડાળે છવાઈ ગયું. ગોળ, ધાણા, રૂપિયા, નાળિયેર, મહેમાનો, લીલાછમ માંડવડા, હર પીડા ભૂલાવીને એક અજાણ્યા પરંતુ હિમાલયને સમર્પિત થવા હિમાંદ્રી
શરણાઈના સૂર સંગે વહી નીકળી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.